સ્વાધ્યાય 6.2 દાખલા નંબર પહેલું. દાખલા નંબર પહેલાંની અંદર આપણને એવું કીધું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક આપણે લખવાના છે. તો સૌથી પહેલું છે કે 5માં 3 ઉમેરતા. પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખાની અંદર તમે જોજો 5માં 3 ઉમેરવાના છે. તો અહીંયા 0 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાની અંદર બરાબર સેન્ટરમાં આવશે 0 અને શૂન્યની જમણી તરફ ધન પૂર્ણાંક આવે, ડાબી તરફ ઋણ પૂર્ણાંક આવે છે. જ્યારે ઉમેરવાનું કહેવામાં આવે છે ત્યારે એ સંખ્યાથી જમણી તરફ ચાલવાનું. ઉમેરવું એટલે જમણી તરફ ચાલવાનું. બાદ કરવાનું આવશે ત્યારે આપેલી સંખ્યાથી ડાબી તરફ ચાલવાનું. હવે આપણને અહીંયા 5માં 3 ઉમેરવાનું કીધું છે. તો આ છે 5. 5માં કેટલા ઉમેરવાના છે? 3. એટલે આ 1 2 અને 3. તમે 5માં 3 ઉમેરો એટલે ક્યાં પહોંચો તમે? 8 પર. જ્યારે ઉમેરવાનું કહે ત્યારે એ આપેલી સંખ્યાથી જમણી તરફ, એટલે જો આ 5 એટલે આ 5 ઉમેરવાનું 3 કીધું એટલે 3 પગલાં જમણી તરફ ચાલવાનું. એટલે 1 2 અને 3 એટલે શું આવે? 8. એટલે તેથી આપણે લખી શકીએ કે 5માં 3 ઉમેરતા 8 મળે. બરાબર? આ રીતે એકદમ સરળતાથી. હવે અહીંયા -5માં 5 ઉમેરતા. ચાલો તો અહીંયા પણ આપણે પહેલાં સંખ્યા રેખા દોરીશું. આ સંખ્યા રેખા દોરી. અહીંયા 0 -1 -2 -3 -4 5 -6 1 2 3 4 5 અને 6. હવે અહીંયા પણ ઉમેરવાનું છે એટલે આપેલા અંકથી આપણે જમણી તરફ જ ચાલવાનું રહેશે. -5 એટલે આ -5 અહીંયાથી. બરાબર? હવે ઉમેરતા એટલે જમણી તરફ કેટલા? 5 ઉમેરતા. એટલે 1 આ 2 આ 3 4 અને 5. જો 5 ઉમેરતા -5માં 5 ઉમેરતા. ઉમેરવાની વાત આવે એટલે તમારે જમણી તરફ જ ચાલવાની વાત આવે છે. એટલે આપણે લખી શકીએ કે -5માં 5 ઉમેરતા આપણને શું મળ્યું છે? 0 મળે છે. બરાબર? આ રીતે તમે દર્શાવી શકો. હવે જો અહીંયા બાદ કરવાનું એટલે આપેલા અંકથી આપણે ડાબી તરફ ચાલવાનું રહેશે. ચાલો હવે અહીંયા પહેલાં સંખ્યા રેખા દોરીએ. આ આપણી સંખ્યા રેખા. 2 માંથી 6 બાદ કરતા આવી વાત કરી છે. તો અહીં પહેલાં 0 1 2 3 4 5. અહીંયા -1 -2 -3 -4 અને -5. હવે જો 2 આ 2 માંથી કેટલા બાદ કરવાના છે? 6. બાદ કરવાનું આવે એટલે ડાબી તરફ ચાલવાનું, અહીંથી આ તરફ ચાલવાનું. બરાબર? હવે કેટલા સ્ટેપ? તો કે 6. આ 1 આ 2 3 4 5 અને 6 એટલે અહીંયા સુધી આવશે. પ્લસ આ 2માંથી 6 બાદ કરો એટલે જવાબ કેટલો આવે? -4. તેથી આપણે લખી શકીએ કે 2માંથી 6 બાદ કરતા શું મળે? -4 મળે. બરાબર? એ જ પ્રમાણે અહીંયા આપણે સંખ્યા રેખા પહેલાં દોરીશું કે ભાઈ ચાલો અહીંયા આવશે સેન્ટરમાં 0 1 2 3 4 અને 5 -1 -2 -3 -4 અને -5. ચાલો -2 માંથી એટલે અહીંયાથી 3 બાદ કરતા. 3 બાદ કરવા એટલે ડાબી તરફ જ ચાલવું પડે. એટલે 1 2 અને 3. -2 માંથી 3 બાદ કરો એટલે કેટલા આવે? -5. એટલે આપણે લખી શકીએ કે -2 માંથી 3 બાદ કરતા -5 મળે. બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે સંખ્યા રેખા ઉપર ઉમેરતા અને બાદ કરતા સંખ્યા રેખાની મદદથી સરળતાથી તમે દાખલા
અને પૂર્ણાંક તમે મેળવી શકો છો. જે આપણને જે આ પૂર્ણાંક મેળવવાની વાત હતી, સરવાળા અને બાદબાકીની વાત હતી, પણ સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો બાદબાકી કરવાનું હતું. ઉમેરવાનું એટલે કે સરવાળો કરવાનો હોય ત્યારે આપેલા અંકથી જમણી તરફ ચાલવાનું, અને બાદ કરવાનું હોય ત્યારે આપેલા અંકથી જેટલા ઉમેરવાના કીધા એ પગલાં ડાબી તરફ ચાલવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા રેખા જોઈ દાખલા શીખતા રહેજો, તમારા મિત્રોને શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.